हेलो गुड इवनिंग मित्रों। आ लॉकडाउन की परिस्थिति में આપણે આ ત્રીજી વખત મળી રહ્યા છીએ। સામાન્ય રીતે જેટલા વિદ્યાર્થીઓ છે બીકોમ સેમ 3ના અને સેમ 1માં તો હજુ વાર છે, સેમ 5ના વિદ્યાર્થી પણ દરેકનો પ્રશ્ન એક જ હોય કે સર આ અમારું ભણવાનું ક્યારે ચાલુ થશે, અમારું રિઝલ્ટ ક્યારે આવશે। તો આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે કે જે પરિસ્થિતિ છે એ એક વખત જવાની તો છે, પણ આ પરિસ્થિતિની સાથે પણ આપણે ભણવાનું છોડવાનું નથી। એનો મતલબ કે આપણે ભણવાનું ચાલુ રાખવાનું છે। એટલે ઝૂમ ઉપર, મીટ ઉપર એ બધા પ્રયત્નોથી આપણે કોલેજના વર્ગો પણ ચાલુ થશે અને કોલેજના વર્ગો પણ એ ઝૂમ અને મીટ જેવી એપ્લિકેશન અથવા માઇક્રોસોફ્ટની ટીમ એપ્લિકેશન દ્વારા પણ આપણે લેક્ચર લેવાશે। પણ એના પહેલાં આપણે જે સમય આપણને મળ્યો છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ। એટલે હું એટલું કહીશ કે આપણો જે સિલેબસ છે બીકોમ સેમ 3ના વિદ્યાર્થીઓને ખાસ કરીને કે આપણી પાસે 4 વિષય સ્કોર થઈ જાય છે, 4 વિષયનો સ્કોર થયો છે બીકોમ સેમ 3માં, એટલે રિઝલ્ટ પણ સારું આવે એવું છે। એમાં પહેલો વિષય છે એ પડતર હિસાબી પદ્ધતિ છે, બીજો વિષય છે એ કોર્પોરેટ એકાઉન્ટ છે એટલે કે કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ, અને ત્રીજો વિષય છે તો કે કરવેરા પરિચય છે, અને ચોથો વિષય છે તો કે આંકડાશાસ્ત્ર છે। એટલે આપણે શરૂઆત કરીએ તો પડતર હિસાબી પદ્ધતિ આપણે જેમ એફઆઈ બીકોમમાં સેમેસ્ટર 1માં અને 2માં જેમ બે એકાઉન્ટ ભણ્યા છીએ એમાં નાણાકીય હિસાબી પદ્ધતિ અને એકાઉન્ટન્સી એટલે દ્વિનોંધીનામા પદ્ધતિ એમ 2 એકાઉન્ટ્સ આપણે ભણ્યા। એટલે એમ કરીને આપણે આમ જોવા જઈએ તો 4 એકાઉન્ટ ભણ્યા, પણ સેમેસ્ટર 1 અને 2 ભેગા કરીએ તો બંનેની જે ચોપડીના જે પ્રકરણો છે ભેગા કરીએ એટલે મૂળ તો બે જ એકાઉન્ટ્સ થાય, નાણાકીય હિસાબી પદ્ધતિ અને એકાઉન્ટન્સી। હવે તમારી સામે જે વિષય આવી રહ્યો છે એ તમારા માટે નવો છે, આપણે ચર્ચા એની કરીએ છીએ જ્યારે આપણા એકાઉન્ટન્સીનું જે વિષય આપણે ચાલુ કર્યો છે ત્યારે આપણે આ પ્રકારો ડિસ્કસ કર્યા હશે, પણ બીકોમ સેમ 3ના વિદ્યાર્થીઓ માટે નવો વિષય એટલા માટે કહી શકાય કે નોર્મલી આપણે જ્યારે અકાઉન્ટ્સની વાત કરતા હોય એટલે હિસાબોની વાત કરતા હોય તો હિસાબી પદ્ધતિના પ્રકારો કેટલા છે। એટલે આપણે સૌથી પહેલાં એમ કહી શકાય કે નાણાકીય હિસાબી પદ્ધતિ જે હમણાં કહ્યું પ્રમાણે છે, બીજી હિસાબી પદ્ધતિ છે તો કે પડતર હિસાબી પદ્ધતિ એટલે કોસ્ટ એકાઉન્ટિંગ, અને ત્રીજી હિસાબી પદ્ધતિ છે તો કે એ છે તમારી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ। હવે એક વસ્તુ યાદ રાખો, બીકોમ સેમ 1માં અને 2માં આપણે જે ભણ્યા એ નાણાકીય હિસાબી પદ્ધતિ હતી। હવે આપણે બીકોમ સેમ 3 અને સેમ 4માં જે ભણવાના છીએ એ પડતર હિસાબી પદ્ધતિ છે। જ્યારે સેમેસ્ટર 5 અને 6 આવશે ત્યારે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ આપણે ભણવાનું રહેશે। પ્રશ્ન એ થાય કે સર આ ત્રણેય હિસાબી પદ્ધતિ અલગ અલગ છે એનું કારણ શું? તો એક વસ્તુ છે કે બજારમાં તમે જુઓ તો અલગ અલગ પ્રકારના બિઝનેસ ડેવલપ થયેલા છે, તો બધા જે કંપનીના જે પ્રકારો છે, બધા જ ધંધાના પ્રકારો છે એ બધા જ ધંધાને બધી હિસાબી પદ્ધતિ લાગુ પડતી નથી। બેંકના હિસાબો હોય તો બેંકના હિસાબો અલગ આવે, ઇન્સ્યોરન્સ હોય તો ઇન્સ્યોરન્સના હિસાબો અલગ આવે, તો એ ધંધાના પ્રકાર પ્રમાણે હિસાબી પદ્ધતિને આપણે અલગ અલગ પાડેલી છે। પણ એક વસ્તુ એ પણ કહી શકાય કે આપણે કંપનીની સ્થિતિના આધારે આપણે આ હિસાબી પદ્ધતિના પ્રકાર પાડેલા છે। તો કે કઈ રીતે? તો જો નાણાકીય હિસાબી પદ્ધતિ છે ને એ કેવી છે તો એ કંપની એક્ટ ઉપર આધારિત છે। જ્યારે કંપનીનું સરવૈયું, કંપનીના વાર્ષિક હિસાબોની વાત તમે કરતા હોય કે વર્ષના અંતે મને મારી કંપનીનું પરિણામ શું આવ્યું, નફો કે ખોટ, મારી કંપનીની સ્થિતિ કેવી છે એટલે કે આર્થિક પરિસ્થિતિ કેવી છે, તો એ કઈ બાબત ઉપરથી ખબર પડશે તમને? તો કે એ એક જ બાબત ઉપરથી ખબર પડશે, અને એ છે તો કે નાણાકીય હિસાબી પદ્ધતિ। વાત કરીએ પડતર હિસાબી પદ્ધતિની, તો પડતર હિસાબી પદ્ધતિ એ ફરજિયાત પદ્ધતિ નથી, પરંતુ એ મર્યાદિત હિસાબી પદ્ધતિ છે। એટલા માટે કે કંપની પોતાનું જે ઉત્પાદન જે પ્રક્રિયા કરે છે એ ઉત્પાદન પ્રક્રિયામાં કેટલાક પ્રકારના ખર્ચા એટલે કે કેટલીક વાર અમુક
આંતરિક નિર્ણયો લેવાના હોય, એ નિર્ણયો લેવા માટે એટલે કહેવાય કે કંપનીની આંતરિક બાબતોને બરાબર તર્ક રીતે આપણે જો તપાસવી હોય કે ભાઈ નફો કેટલો, એકમ દીઠ નફો કેટલો થશે, એકમ દીઠ કિંમત કેટલી થશે, એકમ દીઠ વેચાણ કિંમત કેટલી નક્કી થશે, વસ્તુની ઉત્પાદનની પડતર કેટલી નક્કી થશે, એમ ઘણા બધા નિર્ણય આપણે લેવાના હોય છે. તો એના માટે આપણે પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વાત આવે છે તો કે સંચાલકીય હિસાબી પદ્ધતિ એ શા માટે ઉપયોગી થાય છે? તો જો કંપનીના ઓપરેશન એટલે કે કંપનીની જે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હોય અને એ દરમિયાન જે નિર્ણય લેવાના હોય એના માટે પડતર હિસાબી પદ્ધતિ ઉપયોગી થાય છે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ જે હિસાબી પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ છે? તો કે જ્યારે કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય એક હેરાકી નક્કી થઈ હોય, જેને આપણે ટ્રાયંગલ પિરામિડ આપણે કહી શકાય, ટોપ ઉપર, મીડિયમ લેવલ અને લો લેવલ. તો ટોપ ઉપર એટલે કે જે ડિરેક્ટરો કામ કરે છે, જે મેનેજમેન્ટ એટલે કે એમડી કામ કરે છે, તો આ બધા જ લોકો એ કંપનીના વર્તમાન અને ભવિષ્ય બંને માટે જે નિર્ણય લેવાના હોય કે ભાઈ કંપનીની પરિસ્થિતિ અત્યારે કેવી છે અને માર્કેટમાં આપણી વેલ્યુ કેટલી છે, એની બ્રાન્ડ કેવી છે, એ બધી જ બાબતોનો એ નિર્ણય લેવા માટે એ સંચાલકીય હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. એટલે કંપનીને કયા પ્રકારના ભવિષ્યમાં બેનિફિટ્સ લેવાના છે, બરાબર, બીજી આપણી સમકક્ષ બીજી કેટલી કંપનીઓ છે જે આપણાથી પ્રતિસ્પર્ધી છે, અથવા આપણે કઈ કંપની સાથે આપણે હરીફાઈ રાખીને બેઠા છીએ. તો કંપનીના વિકાસની બાબત કરતા હોય તો એ વખતે સંચાલકીય હિસાબી પદ્ધતિ ઉપયોગી થાય છે. તો એમાં કયા કયા ચેપ્ટરો આવે? તો સામાન્ય રીતે વાત કરીએ તો રોકડ પ્રવાહપત્રકની વાત કરીએ, આપણે નાણાકીય ગુણોત્તરોની વાત કરીએ. પણ એક વસ્તુ કહી શકાય કે નાણાકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિનું મિશ્રણ એટલે તો કે સંચાલકીય હિસાબી પદ્ધતિ કહી શકાય. હવે જો આપણે વાત કરવી છે પડતર હિસાબી પદ્ધતિની, તો સંચાલકોને હમણાં આપણે જે વાત કરી કે સંચાલકોને કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાના હોય છે. એ નિર્ણયમાં દાખલા તરીકે ઉત્પાદનની વસ્તુની પડતર કેટલી રાખવી, એટલે કેટલી થઈ, તેની વેચાણ કિંમત કેટલી રાખવી, વસ્તુની પડતરમાં ઘટાડો થઈ શકે છે કે કેમ. તો આ બધા જ જવાબો એ કઈ હિસાબી પદ્ધતિમાંથી મળશે? તો કે એનો એક જ જવાબ છે, તો કે પડતર હિસાબી પદ્ધતિ, જે નામા પદ્ધતિની એક આધુનિક શાખા છે. નાણાકીય હિસાબી પદ્ધતિની મર્યાદાને લીધે પડતર હિસાબી પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે. એનો મતલબ એમ કહી શકાય કે જે જવાબો આપણે પડતર હિસાબોમાંથી મળવાના છે એ નાણાકીય હિસાબી પદ્ધતિ એ જવાબ આપણને આપી શકવાની નથી. એટલે જે જવાબો પડતર હિસાબી પદ્ધતિમાંથી મળે છે એ બીજી કોઈ હિસાબી પડતર પાસેથી મળતા નથી. એટલે સામાન્ય રીતે એવું કહી શકાય કે હિસાબો ઉત્પાદિત કરવા માટે માલ કે સેવાની પડતરને શોધી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. બીજું એમ કહી શકાય કે કંપની હંમેશા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન એ નિર્ણય લેતી હોય છે કે ગયા વખતે જે પ્રોડક્ટ બની હતી તો એમાં કંઈ ખામી રહી ગઈ હતી. ખામી એટલે ઉત્પાદનની પડતરની ખામી હોય, કેટલીક વાર આપણે ખર્ચો ઓછો કર્યો હોય તો એના કારણે ગુણવત્તા ઓછી થાય, કેટલીક વાર ખર્ચો વધુ થઈ ગયો હોય તો માર્કેટમાં વસ્તુ વેચાઈ શકે એમ ના હોય તો આપણે એની પડતર ઘટાડવી પડે. તો આવા ઘણા બધા પ્રશ્નો હોય, એ બધા જ પ્રશ્નોનો ઉત્તર આપણને એ પડતર હિસાબી પદ્ધતિથી મળી શકે છે. પ્રશ્ન આવે કે પડતર હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. તો સામાન્ય રીતે આપણી પાસે એક જ વ્યાખ્યા છે. સામાન્ય રીતે આપણે સાદી ભાષામાં કહીએ તો કે પડતરના હિસાબો એક એવી હિસાબી પદ્ધતિ છે કે જે દ્વારા યોગ્ય ચોકસાઈથી ઉત્પાદિત માલ કે સેવાના દરેક એકમની કુલ પડતર શોધી કાઢવામાં આવે છે અને પડતરનું યોગ્ય વિશ્લેષણ કરવામાં દર્શાવે છે. બીજું, વાન સિકલના મતે તો કે પડતર હિસાબી પદ્ધતિ એ વસ્તુ અને સેવાના ઉત્પાદનના વ્યવહારોની નોંધ અને રજૂઆત કરવાનું વિજ્ઞાન છે અને આ નોંધો માપનની રીતે અને અંકુશનું સાધન બને છે. તો એક વસ્તુ મગજમાં રાખશો, સાદી ભાષામાં કેવું હોય કે ભાઈ ઉત્પાદન
પડતર હિસાબી પદ્ધતિ એટલે શું? તો એક વસ્તુ મગજમાં રાખી કરવાની કે જ્યારે કંપની પોતાની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ચાલતી હોય તો મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદનની પ્રક્રિયા. હવે ઉત્પાદનની પ્રક્રિયામાં માલ અને સેવા આ બંનેના જે પડતરના ખર્ચા હોય, ઉત્પાદન કરવાના ખર્ચા હોય, એ ખર્ચાનું વર્ગીકરણ એટલે કે આપણી પાસે 3 બાબતો છે. પડતર એટલે ઉત્પાદન, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ એ વસ્તુ બનાવવા માટેનો ખર્ચો એને પડતર કહેવાય. એટલે પડતર. નંબર 2 તો કે નફો. ઉત્પાદનની પડતર જેટલી ઓછી હશે એટલો આપણને નફાનો માર્જિન વધુ થશે. આપણને એમ થાય સાહેબ પડતર હિસાબી પદ્ધતિ જરૂર શા માટે છે? તો નોર્મલી આપણને ઉદાહરણ આપીએ સિમ્પલ કે પાર્લેજી કંપની છે એ વર્ષોથી એક જ ક્વોલિટી, એક જ ગુણવત્તા, એની ભાવની જે કિંમત છે, પ્રાઇસ પણ સેમ, અને ક્વોન્ટિટી તો કે અંદર જે પાર્લેજીની સંખ્યા આવે છે એ પણ સેમ. તો હવે પાર્લેજીનું ઉદાહરણ મેં એટલા માટે લીધું છે કે હવે જ્યારે માર્કેટમાં પાર્લેજીની કમ્પેરિઝનમાં ઘણી બધી માર્કેટમાં કંપનીઓ આવી છે, તો હવે પાર્લેજીનું જો માર્કેટમાં ડિમાન્ડ ઘટે તો પાર્લેજી કંપનીએ જાગવું પડે એટલા માટે કે કંપનીની જે ઉત્પાદન પડતર છે એ 4 રૂપિયા છે, તો 4 રૂપિયાથી વધારીને વસ્તુ વેચવાનું વિચારે અથવા એ પડતર 4 રૂપિયાથી ઘટાડીને વિચારે. પણ એ બંને નિર્ણયો લેતા પહેલાં કંપનીનો માર્જિન કેટલો છે, માર્કેટમાં ઉત્પાદન કર્યા પછી વસ્તુ વેચીએ તો વેચે પહેલાં નક્કી કરવું પડે છે કે મારી એ વસ્તુની વેચાણ કિંમત અને પડતર કિંમત વચ્ચેનો માર્જિન છે, એ માર્જિન મને પોસાયો છે કે નહીં. એના પર ઉત્પાદન પ્રક્રિયા ટકેલી હોય છે, એના પર બિઝનેસ ટકેલો હોય છે. એટલે જ્યારે પાર્લેજીની સિમ્પલ આપણે વાત કરીએ કે કદાચ પાર્લેજી જો 3 રૂપિયામાં પડતું હોય અને માર્કેટમાં આપણને 4 રૂપિયામાં પડતું હોય પેકેટ, તો કંપનીનો જે માર્જિન છે એ 1 રૂપિયો છે. તો હવે કંપની વિચારે કે મારે માર્જિન ઘટાડવો નથી, માર્જિન વધારવો છે, તો પછી એને ઉત્પાદન પડતર 3 રૂપિયાની જગ્યાએ એને 2.5 રૂપિયા કરવાનો પ્રયત્ન કરવો પડે. અને કંપની એવું ઈચ્છતી હોય કે મારે ઉત્પાદનની વેચાણ કિંમત વધારવી છે, તો વેચાણ કિંમત વધારવાથી બીજો પ્રશ્ન એ થાય કે વસ્તુની જે ગુણવત્તા છે એ બીજી બધી જે પ્રોડક્ટ માર્કેટમાં છે એના કરતાં કંપનીએ પોતાની વસ્તુની ઉત્પાદનની જે વેચાણ ગુણવત્તા છે એ ગુણવત્તા વધારવી પડશે. એટલા માટે કે તો જ લોકો એની વસ્તુ પસંદ કરશે, અને વસ્તુ પસંદ કરશે તો વેચાશે, અને વેચાશે તો નફો થશે, અને તો જ કંપનીનો જે લાંબા ગાળાનો જે નફો છે એ ટકી શકશે. કોઈ પણ વ્યાખ્યા હોય તો વ્યાખ્યા પરથી એના જે કહેવાય લક્ષણો ઉતરતા હોય છે, આપણે એને તારવી શકતા હોઈએ છીએ. તો આપણે જે વ્યાખ્યા જોઈએ એના પરથી જો પડતર હિસાબી પદ્ધતિના લક્ષણોમાં, તો પહેલો લક્ષણ એ છે કે માલ કે સેવાની પડતર નક્કી કરવી. નંબર 2, ખર્ચનું વર્ગીકરણ કરવું, એટલે કે ખાતાવાર કે વિગતવાર માહિતી મળી શકે છે. નંબર 3, તો કે ખર્ચની નોંધ અને ખાતા પ્રક્રિયા તેમજ વસ્તુના પ્રકારો મુજબ એકમો વચ્ચે વહેંચણી કરવી. તેના આધારે પડતર રજૂ કરવાની પ્રયુક્તિ એટલે કે પદ્ધતિઓ એટલે કે ટેકનિકનો ઉપયોગ કરવો અને સંચાલકોનો ઉપયોગી છે. તો પડતર હિસાબી પદ્ધતિ છે એ ખાસ કરીને સંચાલકો માટે ઉપયોગી છે. હવે વાત કરીએ તો કે પડતર હિસાબી પદ્ધતિનો વિકાસ. હવે જો નાણાકીય હિસાબી પદ્ધતિની વાત આપણે કરતા હોય તો એનો પણ એક ગાળો હોય જેને આપણે ડેવલપમેન્ટ પીરિયડ કહી શકાય, વિકાસ. તો અહીંયા પડતર હિસાબી પદ્ધતિનો પણ આપણે ઐતિહાસિક થોડો ખ્યાલ જો મેળવી લઈએ તો આપણને જાણવાની મજા આવશે કે હાલમાં પડતર હિસાબી પદ્ધતિ આટલી પ્રચલિત કેમ છે અને કંપનીઓ એનો ઉપયોગ કેમ કરે છે. તો સૌથી પહેલાં એક વસ્તુ હું કહીશ કે આપણી પાસે 1610થી અને 1620 દરમિયાન રોબર્ટ લોડરના મતે ફાર્મ એકાઉન્ટથી આ હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ થાય છે. 1800ની સાલમાં ગ્રેટ બ્રિટન અને USA ના ઉદ્યોગપતિઓથી કારખાના પડતર પદ્ધતિ દાખલ કરવામાં આવી. નંબર 3,
1875 જ્હોન વોકર, તો કે એને એક પુસ્તક લખ્યું છે પ્રાઇમ કોસ્ટ કીપિંગ ફોર એન્જિનિયર્સ, અને આ પુસ્તકમાં એમને પડતરની પ્રાથમિક માહિતી કેવી રીતે એકત્રિત કરવી અને તેની નોંધ કેવી રીતે રાખવી, કેવી રીતે કરવી એની રજૂઆત કરેલી છે. જ્યારે 1890 ધ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરર, એક કૌંસમાં એ લેખકનું નામ છે હેનરી મેટફાટ, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ બુક કીપિંગ, જ્યોર્જ નોર્ટન દ્વારા આ લખેલું પુસ્તક છે. અને કોસ્ટ અકાઉન્ટિંગ એટલે કે એ નિકોલસ દ્વારા આ પુસ્તક પ્રગટ થયેલા છે. તો પડતર હિસાબી પદ્ધતિનો જે વિકાસ છે એ લેખકો દ્વારા એમના જે ઉત્પાદન પ્રક્રિયાના જે પ્રકારો છે, જેમ કે મેન્યુફેક્ચરર, ટેક્સટાઇલ, તો જે પ્રમાણે ધંધાનો વિકાસ થતો ગયો એ પ્રમાણે કોસ્ટ અકાઉન્ટિંગ મેથડનો વિકાસ થયો છે. આપણને ખબર હોય તો ખબર પડી જાય કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત એક કાપડથી થઈ હતી, એટલા માટે તમે જો ટેક્સટાઇલ અહીંયા શબ્દ વાપરેલો છે. 1914ની વાત કરીએ તો સરકારી કરારોમાં પડતર વધતાના કારણે કરારો પ્રચલિત બન્યા, તેથી પડતરના હિસાબોનું ઉત્તેજન અપાયું છે. 1919માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક અકાઉન્ટ્સ એટલે કે ICWAની સ્થાપના થઈ, જે આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ્સ એટલે કે ICMA તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ વખતે યુએસએમાં નેશનલ એસોસિએશન ઓફ કોસ્ટ અકાઉન્ટ્સ એટલે કે NACAની સ્થાપના થયેલી. એ જ રીતે 1920માં જોઈએ તો કે અમેરિકામાં પ્રમાણપત્ર પદ્ધતિનો વિકાસ થયો. ઇંગ્લેન્ડમાં પણ એ જ વખતે પ્રમાણપત્ર પદ્ધતિને આધુનિક પદ્ધતિ તરીકે સ્વીકાર થયો. પ્રમાણપત્ર પદ્ધતિ એ BCom સેમેસ્ટર 5 અને 6 એમાં તમારે ભણવામાં આવશે. 1944ની અંદર બીજા વિશ્વયુદ્ધ વખતે લાયક ધરાવતા કોસ્ટ એકાઉન્ટન્ટ જરૂર પડતા એ સમયે ઇંગ્લેન્ડમાંથી કોસ્ટ એકાઉન્ટિંગની પદવી લેતા હતા. હવે જો બીજું વિશ્વયુદ્ધ થયું જ્યારે 1939માં એડોલ્ફ હિટલર વખતે, બરાબર, તો એ સમયે કોસ્ટ એકાઉન્ટિંગની જરૂરિયાત હશે ઉત્પાદન પ્રક્રિયામાં નહીં, તો બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડમાંથી આની પદવી મળતી હતી, બીજે કોઈ દેશોમાં આની પદવી મળતી નહોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ એન્ડ વર્ક અકાઉન્ટ્સની ગેરંટી કંપની તરીકે સ્થાપના થઈ. તમે જો હજુ પણ ICWAની માન્યતા મળી નથી, પણ ફૂલ્લી રીતે, સંપૂર્ણ રીતે 1959માં ભારત સરકારે 1959માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ એન્ડ વર્ક અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ICWAI નામનો કાયદો રચ્યો. અને આ કાયદામાં, બરાબર, આપણે તે હાલમાં પણ જે લોકો ICWA અથવા ICMAનો જે કોર્સ કરીએ છીએ એનો જે મૂળ કાયદો છે એ 1959નો છે. એના નિયમો એના અંદરમાં નક્કી થયેલા છે. 1956માં તો કે કંપની ધારા 1956ની કલમ 209 સરકારે નક્કી કર્યું હોય તેવી કંપનીને પડતરના હિસાબોના ચોપડા રાખવાનું ફરજિયાત બનાવાયું. તેમજ ભારત સરકારે કોસ્ટ અકાઉન્ટિંગ રેકોર્ડ્સના રૂલ્સ બનાવ્યા. તેમજ કંપની ધારા 1965માં કલમ 233 ઉમેરી અને પડતર ઓડિટ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તમે જુઓ કે પડતર હિસાબી પદ્ધતિનો ઇતિહાસ તમે જોયો. હવે આપણે વાત કરીએ છીએ પડતર હિસાબી પદ્ધતિના હેતુઓ. તો પડતરના હેતુઓ નક્કી કરવા. હવે પહેલી વસ્તુ નક્કી કરવું કે કોઈ પણ હિસાબી પદ્ધતિ હોય અથવા કોઈ પણ પદ્ધતિ હોય એના અમુક હેતુઓ હોય. તો આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે પડતર હિસાબી પદ્ધતિનો વિકાસ જો થયો હોય તો એના હેતુઓ પણ આ પ્રમાણે હશે. હેતુઓમાં નંબર 1 તો કે પડતર નક્કી કરવા માટે તેમજ વેચાણ કિંમત નક્કી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પડતરના મૂળ તત્વો અનુસાર વર્ગીકરણ કરવું. પડતરના મૂળ તત્વો એટલે શું? તો કે ખર્ચાના પ્રકાર પાડેલા છે. પ્રત્યક્ષ ખર્ચ, પરોક્ષ ખર્ચ અથવા ચલિત ખર્ચ, તો કે સ્થિર ખર્ચ.
એ પ્રમાણે એના પ્રકારો પાડેલા છે. ઉત્પાદન શરૂ થાય ત્રીજો પોઈન્ટ, પડતર અંગે ચોકસાઈપૂર્વક ભાર મુજબ માહિતી પૂરી પાડવી. તો પડતર હિસાબી પદ્ધતિ એ ચોખવટવાળી પદ્ધતિ છે કે જેમાં તમારે જો નિર્ણય લેવો હોય તો એમાં ચોક્કસ માહિતી, એક્યુરેટ માહિતી તમને મળતી હોય તો જ તમે એના આધારે નિર્ણય લઈ શકશો, અથવા તમારી ઉત્પાદન પદ્ધતિમાં ભવિષ્યમાં તમારી કંપનીમાં મોટું નુકસાન થાય એવા ઘણા બધા એવા સંભવિત અનુમાનો રહેલા છે. નંબર 4, ઉત્પાદન શરૂ થાય એ પહેલાં વૈજ્ઞાનિક ધોરણોએ નક્કી કરવા અને ખરેખર માહિતી સાથે સરખાવવા. તમે જો કંપની જ્યારે ઉત્પાદન શરૂ કરે ત્યારે અમુક એના અંદાજો નક્કી કરતી હોય છે, જેને આપણે વૈજ્ઞાનિક ધોરણો કહેવાય. વૈજ્ઞાનિક એટલે આ ધોરણો એટલે શું? તો કે ખર્ચો નક્કી કરવાના ધોરણો, તેને પ્રમાણપત્ર કહી શકાય. તમે ઉત્પાદન કરતા પહેલાં તમે નક્કી કરો કે આટલો ખર્ચો થશે, તો એ ખર્ચો અને બીજું ખરેખર માહિતી, જ્યારે ખરેખર ઉત્પાદન થઈ જાય પછી ખરેખર ખર્ચા કેટલા થાય છે, તો એ બંનેની કમ્પેરિઝન કરવાની જે વાત આવે તો એને વૈજ્ઞાનિક કમ્પેરિઝન કહી શકાય, વૈજ્ઞાનિક ધોરણો નક્કી કર્યા કહી શકાય. સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, ઘટ, ભંગાર જેવી માહિતી મેળવવા અને તેના કારણો જાણવા માટે. તો કે પડતર હિસાબી પદ્ધતિ એ ખાસ કરીને બગાડ અને ઘટ અને ભંગારની માહિતી મેળવવા માટે અને એ કયા કારણસર થયા છે એના માટે પણ ઉપયોગી છે. 6, વસ્તુ અને સેવાના ઉત્પાદનના કોઈ તબક્કાઓમાં સંચાલકોને માહિતી પૂરી પાડવામાં આવે. તો કે કોઈ પણ તબક્કે માહિતી સંચાલકોને જોઈતી હોય તો એ આપણે અહીંથી પૂરી પાડી શકાય છે. પડતર અંકુશ અને ઘટાડવા માટે. હવે જે પડતરમાં 2 પોઈન્ટ આવે છે, પડતર અંકુશ અને પડતર ઘટાડો. તો બગાડ, કરકસરવાળા મશીનનો ઉપયોગ, ખર્ચા પર નિયંત્રણ. તો જ્યારે પડતરના અંકુશ અને પડતરના ઘટાડાની વાત કરતા હોય તો કંપનીમાં ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવો પડે છે, અને એ છે બગાડ ઘટાડવો, કરકસર કરવી અને અમુક અંશે ખર્ચો એટલે કે મોટા મોટા મશીનોની ખરીદી ટાળવી. તો આ બધા ખર્ચા પર નિયંત્રણ એ ત્યારે લઈ શકાય છે, અને આ બધી બાબતો ક્યારે થઈ શકે? જ્યારે તમારા હેતુઓ ચોક્કસ હોય ત્યારે. 8 નંબર, તો કે નીતિઓ ઘડવી. હવે નીતિઓ ઘડવામાં યંત્રથી ઉત્પાદન કરવું કે મજૂરોથી ઉત્પાદન કરવું, કારખાનું બંધ રાખવું કે કારખાનું ચાલુ રાખવું. હાલની પરિસ્થિતિ તમે જુઓ તો કોવિડ-19ની અંદર હાલમાં કોઈ પણ કંપનીનું ઉત્પાદન બંધ હોય તો હવે એ લાંબા સમય સુધી ઉત્પાદન કરી શકશે કે નહીં કરી શકે. તો એ ઘટનાઓનું જ્યારે આપણે વિશ્લેષણ કરતા હોય, કંપનીનું ઉત્પાદનની પ્રક્રિયા જો આપણે કન્ટિન્યુ રાખવાની હોય તો કંપની ચાલુ રાખવી કે બંધ કરવી. કારણ કે માર્કેટમાં ડિમાન્ડ ના હોય તો પછી ઉત્પાદન બંધ કરવું પડે. માર્કેટમાં થોડું પણ ડિમાન્ડ હોય તો પણ આપણે ચાલુ રાખવાની એક સંભવિત બાબત નક્કી કરી શકાય. નીતિઓ એટલા માટે કહું છું કે જ્યારે કંપની પાસે આવી આકસ્મિક ઘટનાઓ બનતી હોય ત્યારે પડતર હિસાબી પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી બને છે. એના પછી પડતર અહેવાલ પ્રેષણ તૈયાર કરવા, એને કહી શકાય કોસ્ટ એકાઉન્ટિંગ રિપોર્ટિંગ, કોસ્ટ રિપોર્ટિંગ. બરાબર, એટલે કોસ્ટ અંગેના રિપોર્ટ કઈ રીતે તૈયાર કરવા એની વાત કરવામાં આવી છે. 10 નંબર, સુવ્યવસ્થિત, અસરકારક, કાર્યક્ષમ પડતર હિસાબી પદ્ધતિ પોતે જ પડતર ઓડિટરની કામગીરી સરળ, ઝડપી અને ચોક્કસ અને અસરકારક બનાવે છે. તો આ તમે જોયા પડતર હિસાબી પદ્ધતિના હેતુઓ. હવે વાત કરીએ આપણે પડતર હિસાબી પદ્ધતિના ફાયદા. પ્રશ્ન એ થાય કે સાહેબ હિસાબી પદ્ધતિ છે, પડતર હિસાબી પદ્ધતિ છે, એના હેતુઓ જોયા, તો હેતુ એ હંમેશા આપણે કોઈ પણ બાબત નક્કી કરવી હોય કે મારે અપનાવવું છે એના પહેલાં હેતુ નક્કી કરવા પડે છે. બીજી વાત એ કે આપણે હિસાબી પદ્ધતિ અપનાવતા હોય, તમે કોઈ પણ વ્યક્તિ એમ કહી શકો કે ભાઈ કોઈ પણ નવી મેથડ માર્કેટમાં આવે, આજે માર્કેટમાં ઝૂમ, મેટ, માઇક્રોસોફ્ટની ટીમ્સ, આ બધી ટેકનિક છે એજ્યુકેશન, ઓનલાઈન એજ્યુકેશનની. તો એજ્યુકેશન ઓનલાઈન થવાની જે વાત છે એની અંદર આ પોઈન્ટ એટલા માટે કહું છું, ફાયદા અને મર્યાદા. તો કોવિડ-19ની અંદર આપણે જો વાત કરતા હોય તો આપણે પરિસ્થિતિનો સામનો કરવાની વાત હોય તો પછી કામને કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ કે लिए ચાલુ રાખી શકાય એ બાબત ઉપર ભાર મૂકીએ તો ગૂગલ મીટ અને આ બધી જે આપણી પાસે જેટલી પણ સોફ્ટવેર છે, સિસ્કોનો વેબ, બરાબર, તો આ બધી બાબતો એ ફાયદાકારક છે. તો ફાયદા પહેલાં જોવા પડે છે. આપણે વાત કરીએ હિસાબી પદ્ધતિના ફાયદા. સૌથી પહેલાં નંબર 1 તો કે માલ સામાન અંકુશ માટે ઉપયોગી.
કોઈ પણ કંપની ઉત્પાદન કરતી હોય તો ઉત્પાદન વખતે માલ સામાનનો બગાડ અટકે અથવા એના પર અંકુશ રાખવો પડે, તો એ માટે પડતર હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. નંબર 2 તો કે વેચાણ કિંમત નક્કી કરવી. એકમ દીઠ પડતર નક્કી કરવી. હવે એકમ દીઠ પડતર એટલે શું? તો કે કોઈ પણ કંપની આજે ઉત્પાદન કરતી હોય તો એ ઉત્પાદનના એક નંગનો ભાવ કેટલો થશે. આજે પાર્લેજીનું પેકેટ બને છે તો પેકેટના આધારે પેકેટનો ભાવ કેટલો નક્કી થશે. એમાં કેટલી ક્વોન્ટિટી હોય છે, 100 ગ્રામ 200 ગ્રામ, એ ક્વોન્ટિટી પ્રમાણે તમારા ભાવ નક્કી હોય છે. તો એ એકમ દીઠ પડતર નક્કી કરવાની વાત છે. એકમ દીઠ પડતર પરથી નક્કી કરી શકાય છે. નંબર 3 તો કે વેચાણ કિંમત નક્કી કરવી. તો પડતર હિસાબી પદ્ધતિનો મૂળ ફાયદો એ છે કે તમે વેચાણ કિંમત અસરકારક વેચાણ કિંમત નક્કી કરી શકો છો. અસરકારક એટલા માટે કે કંપનીને પોસાય એવો નફો અને પોસાય એવી એકમ દીઠ પડતરના આધારે એ કંપની પોતાની એ વેચાણ કિંમત નક્કી કરતી હોય છે. નંબર 4 બિન નફાકારક પ્રવૃત્તિએ જાણવા માટે. પડતર હિસાબી પદ્ધતિનો હેતુ એ તમને નફો કરાવવાનો નહીં, પણ કંપનીનો માર્જિન વધારી અને પડતર ઘટાડવાના પ્રયત્નો કરતી હોય છે. તો એના માટે કેટલીક બિન નફાકારક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, એની પણ આપણને ખબર પડે છે. નંબર 5 નફો અને ખોટના કારણો. નાણાકીય હિસાબી પદ્ધતિ એ તમને નફો ખોટ બતાવી શકે છે પણ એના કારણો બતાવી શકતી નથી. તો એ નફો ખોટના કારણો તમને કોણ બતાવી શકે છે? તો કે પડતર હિસાબે તમે મેન્ટેન કરતા હોય ત્યારે. એના પછી વાત આવે છે બગાડની. 6 નંબર તો કે બગાડની માહિતી એટલે કે કંપનીમાં ઉત્પાદન થતું હોય ત્યારે 2 ફેક્ટર મહત્ત્વના છે. એક છે માલનો જથ્થો અને નંબર 2 છે મજૂરોની સંખ્યા. બગાડ જે છે એ 2 કારણસર થઈ શકે. એક તો તમારા મજૂરો યોગ્ય કામ કરતા ના હોય, ઓપરેટર બરાબર કામ ના કરતા હોય ત્યારે. નંબર 2 કુશળ અને બિનકુશળ કામદારો હોય છે. એમાં કુશળ કામદારો હોય તો તમારા ત્યાં બગાડની ઘટનાઓ ઓછી બનશે. તો એના માટે કુશળ કામદારો હોવા જોઈએ. નંબર 2 જો કુશળ કામદારો ન હોય, બિનકુશળ કામદારો હોય તો કામદારોની સંખ્યામાં આપણે જે કામદારો છે એમને ટ્રેનિંગ આપવી પડે, તાલીમ આપવી પડે કે જેથી કરીને બગાડની માહિતી આપણે ઘટાડી શકાય છે. પણ એ બગાડ થાય છે કઈ રીતે એ પણ જાણવાની આપણી પાસે માહિતી મળવી જોઈએ. તો એ માહિતી આપણને પડતર હિસાબી પદ્ધતિ પૂરી પાડે છે. ખર્ચની સરખામણી. જ્યારે હું ઉત્પાદન શરૂ કરું છું ત્યારે ઉત્પાદન શરૂ કરતાં પહેલાં હું નક્કી કરું છું કે મારું આ બજેટ છે. બજેટ એટલે આટલો ખર્ચો નક્કી કરું છું અને જ્યારે ઉત્પાદન ખરેખર પૂરું થાય છે તો એ વખતે મને એ ખબર પડે છે કે મારી પાસે ખરેખર ખર્ચ આટલો થયો છે. તો મારી પાસે મજૂરી, માલ સામાન, પરોક્ષ ખર્ચા, વેચાણ ખર્ચા, કારખાના ખર્ચા, દરેક ખર્ચમાં એ ખર્ચની સરખામણી કરતી વખતે આપણને ખબર પડે છે કે ભાઈ મારો ખર્ચો એ ખરેખર આટલો નક્કી થયો હતો પણ ખરેખર આટલો કેમ થયો. તો આ બાબત એ ત્યારે આપણને ખબર પડે છે જ્યારે આપણે ખર્ચની સરખામણી કરીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે. માલ સામાનની વેચાણ કિંમત. આપણે જે માલ મંગાવીએ છીએ એ માલ મંગાવીએ છીએ તો એ માલ આપણે મેળવીએ ત્યારે નક્કી હોય છે કે ભાઈ આપણે આટલું ઉત્પાદન કરવાનું છે અને ભાવ પણ આપણો માર્કેટમાં આટલો રહેશે. પણ અચાનક એવું થાય છે કે કોઈ કારણસર બજારમાં ભાવ વધારો થાય છે અને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ છે. જ્યારે ખરેખર ઉત્પાદન થઈ જાય પછી આપણને ખબર પડે છે કે મેં નક્કી કર્યું તો આટલું ઉત્પાદન, અને એ વખતે માલનો ભાવ પણ નક્કી હતો પણ ખરેખર જ્યારે ઉત્પાદન થયું ત્યારે ખબર પડી કે ઉત્પાદનનો જથ્થો સેમ છે પણ એ ઉત્પાદન માટે જે માલસામાન આપણે વાપર્યો એ માલસામાનની કિંમત બજારમાં વધી ગઈ છે. એટલા માટે માર્કેટમાં એ ભાવ વિચલન ઉદ્ભવે છે. એટલે કહી શકાય કે ખર્ચાની સરખામણીથી આપણને વિચલનોની માહિતી મળે છે. 8 નંબર નવીન સંશોધનની પ્રેરણા મળે. તો જ્યારે તમે પડતર હિસાબી પદ્ધતિ અપનાવો છો તો તમારી પાસે એટલા બધા નિષ્ણાંત લોકો હશે કે જેના કારણસર તમે કંપનીમાં ખર્ચના ઘટાડા સહિત તમે કોઈ નવું સંશોધન કરવા માંગતા હશો તો એની પ્રેરણા પણ તમને મળે છે. નંબર 9 મંદીમાં કિંમત ઘટાડવા માટે. આ જે પરિસ્થિતિ આપણી ચાલી રહી છે COVID-19, તો અત્યારે હાલમાં પણ ભારત સરકારે જે આપણને કીધું આત્મનિર્ભર બનવાની વાત, સ્વનિર્ભર બનવાની વાત છે, સેલ્ફ ડિપેન્ડન્ટ. કંપની હાલની તારીખમાં મોટાભાગના બિઝનેસીસ એ ક્રાઇસિસમાં આવી ગયા છે, મંદીમાં આવી ગયા છે. તો હવે મંદીમાંથી ઉગરવા માટે કિંમતનો ઘટાડો પણ જરૂરી બનશે.
તો એ વખતે મને પડતર હિસાબી પદ્ધતિ ઉપયોગી થશે એટલા માટે કે ભાઈ મારી આ વસ્તુની કિંમત પહેલાં આટલી હતી, હવે એ કિંમત આટલી રાખવાની છે. તો એ વખતે પ્રશ્ન આવે માર્જિનનો. અહીંયા હું 100% કહીશ કે મંદીની વાત આવતી હોય ત્યારે નુકસાન અને નફો નહીં, પણ ધંધો ચાલે છે અથવા ધંધો બંધ ન કરવો પડે એવા નિર્ણય સહિત આપણે ધંધો ચલાવવાનો હોય તો વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે અને કેટલીક વાર પછી જરૂર પડે તો માર્જિન ઓછો લઈને પણ આપણે બિઝનેસ ચાલુ રાખવો પડે. એ આપણા માટે ફાયદાકારક કરાય. એટલા માટે કે મંદી એ કોઈ દિવસ કાયમી હોતી નથી. એ મંદી ક્યારેક તો જવાની છે બજારમાં. નંબર 10, નિર્ણય લેતા પહેલાં ગણતરી કરવાની ટેવ. તો નાણાકીય હિસાબી પદ્ધતિ કરતાં આ હિસાબી પદ્ધતિ એટલા માટે બહુ ચડિયાતી છે કે તમે કોઈ પણ નિર્ણય લો છો તો એના પહેલાં તમે કંઈક જરૂરી ગણતરી કરો છો અને એની ટેવ પાડવી પડે છે. એને કહેવાય બજેટ. નંબર 11, નિર્ણય લેવામાં મદદરૂપ કોઈ પણ પ્રકારનો એકમ દીઠ પડતર, વેચાણ કિંમત, નફો ખોટ કે બગાડ કે ખર્ચાની સરખામણી આ દરેક બાબતમાં નિર્ણય લેવા માટે પડતર હિસાબી પદ્ધતિ એ એટલી જ ઉપયોગી છે. છેલ્લી વાત આવે છે સંચાલકો માટે ઉપયોગી. આપણે આ બધી જ બાબતો પરથી ખબર પડી શકે કે પડતર હિસાબી પદ્ધતિ એ કેટલી ફાયદાકારક છે કે એના આધારે તમે કેટલા મહત્ત્વના નિર્ણય લઈ શકો છો. વાત આવે છે પડતર હિસાબી પદ્ધતિની મર્યાદા. તો પડતર હિસાબી પદ્ધતિની મર્યાદા નંબર 1 તો કે આ ખર્ચ એ બિનજરૂરી છે. કેટલીક વાર તમારી કંપનીમાં એટલો પ્રોફિટ ના હોય, એટલો માર્જિન ના હોય કે તમે પડતર હિસાબી પદ્ધતિને મેન્ટેન કરવા માટે તમે એક્સપર્ટ રાખી શકો. એટલા માટે કેટલીક વાર અમુક બિઝનેસ માટે આ પદ્ધતિ એ બિનજરૂરી બની જાય છે. અને જ્યારે બેન્કિંગ જેવી કંપની હોય, ઇન્સ્યોરન્સ જેવી કંપની હોય ત્યારે પડતર હિસાબી પદ્ધતિ એ ઉપયોગી થતી નથી. એટલા માટે ત્યાં તમે સર્વિસની વાત કરો છો એટલે સર્વિસમાં તમે નક્કી કરી શકો કે આટલા ત્યાં એક્સપર્ટની વાત થતી હોય કે આપણે આ સર્વિસ માટે કેટલા લોકોની જરૂર પડશે. તો એવી કંપનીઓ માટે ક્યારેક બિનજરૂરી હોય છે, પણ કોસ્ટ એ દરેક જગ્યાએ જરૂરી છે. કે એક કોસ્ટની વાત આવે. નંબર 2, ખર્ચાળ એટલા માટે કે તમારે જ્યારે પડતર હિસાબી પદ્ધતિ અપનાવવાની હોય ત્યારે તમારો બિઝનેસ એ બહુ મંદીમાં હોય તો એ વખતે તમે એક્સપર્ટની આશા નહીં રાખો અથવા તમે એક્સપર્ટ રાખવા જશો તો તમારો ખર્ચો વધી જશે. તો એના કારણસર તમને એવું લાગે કે આ પડતર હિસાબી પદ્ધતિ એ ખર્ચાળ છે. બીજું કે ગૂંચવાડા ભરેલી છે. હા, એ વાત સાચી છે. ગૂંચવાડા ભરે એટલા માટે કે અહીંયા હું તમને સિમ્પલ ચેપ્ટરના નામ આપીશ કે આપણી પાસે પહેલું ચેપ્ટર આ થિયરીનું ચાલે છે. નંબર 2 ચેપ્ટર છે માલ સામાન. નંબર 3 ચેપ્ટર છે મજૂરી. નંબર 4 ચેપ્ટર છે પરોક્ષ ખર્ચના હિસાબો. તો જ્યારે માલ સામાનની ગણતરી કરવાની હોય તો લીફો, ફીફો આ પદ્ધતિઓ અને ભારે સરેરાશની પદ્ધતિઓ. બીજું કે તમે માલની સપાટી નક્કી કરતા હોય, ગુરુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી, આર્થિક વૃદ્ધિ જથ્થો, સલામતી જથ્થો, આ બધી જ ગણતરીઓ એ સૂત્ર આધારિત છે, લોજિક આધારિત છે. એટલે કેટલીક વાર તમને એવું લાગશે કે આ પડતર હિસાબી પદ્ધતિ એ થોડી ગૂંચવાડા ભરેલી છે, કારણ કે આ પદ્ધતિમાં આ પડતર હિસાબી પદ્ધતિ એ દરેક બિઝનેસના પ્રકાર પ્રમાણે એની પદ્ધતિઓ અલગ અલગ હોય છે, જેથી કે લોકોને કેટલીક વાર આ પદ્ધતિ ગૂંચવાડા ભરેલી લાગે છે, પણ ઉપયોગી પણ છે. નંબર 5, ઇજારાયુક્ત ઉદ્યોગો માટે બિનજરૂરી. જ્યારે એક જ પ્રકારનો બિઝનેસ ચાલતો હોય અને બજારમાં એક જ પ્રકારના બિઝનેસ પ્રવર્તતા હોય ત્યારે એવા બિઝનેસ માટે આ હિસાબી પદ્ધતિ એ બિનજરૂરી બનતી હોય છે. ખોટા નિર્ણયોની પ્રતિકૂળ અસર. હા, એટલું કહી શકાય કે પડતર હિસાબી પદ્ધતિના આધારે જો તમારે નિર્ણય લેવાનો હોય તો તમારી પાસે માહિતી પૂરતી અને સચોટ હોવી જોઈએ. જો તમે કોઈ પણ ખોટી માહિતીના આધારે જો તમે કોઈ નિર્ણય લઈ લો છો તો એ નિર્ણય એ ભવિષ્યમાં મોટું નુકસાન કરાવશે, મોટું નુકસાનની સંભાવના રહેલી છે. એટલે ખોટા નિર્ણયની બાબત પણ અહીંયા કહી શકાય. હવે વાત આવે છે પડતરનું વર્ગીકરણ. તમે એક વસ્તુ મગજમાં રાખશો
પડતર એ કન્સેપ્ટ છે, પડતર એ ખ્યાલ છે, પડતરના તત્વોની વાત આપણે કરીએ તો મેં અહીંયા પડતરના પ્રકારો પાડેલા છે. એમાં સૌથી પહેલાં નંબર 1 તો કે કાર્યોના આધારે નંબર 1 પડતરના તત્વો મુજબ તો કે નીચે 3 ભાગ છે. કાર્યો મુજબ, કામગીરી મુજબ તો કે 4 ભાગ પાડેલા છે. વર્તણૂક મુજબ તો કે 3 ભાગ પાડેલા છે. સમયના આધારે તો કે 2 ભાગ પાડેલા છે. અને પેદાશ કે મુદતના આધારે તો કે 2 ભાગ પાડેલા છે. અને સંચાલકીય નિર્ણય માટે તો કે આપણે 5 ભાગ પાડેલા છે. સામાન્ય રીતે આપણે પહેલો ભાગ વિચારીએ પડતરના તત્વો મુજબ, તો એમાં 3 ભાગ છે. એક પ્રત્યક્ષ પડતર, તો પ્રત્યક્ષ પડતરમાં પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને સીધો ખર્ચ. બીજો ભાગ તો કે પરોક્ષ પડતર, અને એમાં પરોક્ષ પડતરમાં શું આવે તો કે માલ સામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા. હવે જો પ્રત્યક્ષ પડતરની વાત તમે કરતા હોય તો જ્યારે ઉત્પાદન સાથે સીધો સંબંધ હોય તેવી પડતરને આપણે પ્રત્યક્ષ પડતર કહી શકાય. જે પ્રત્યક્ષ માલ સામાન હોય, જે પ્રત્યક્ષ મજૂરી હોય, કે માલ સામાન અને મજૂરી સિવાયનો કોઈ બીજો સીધો ખર્ચ હોય. નંબર 2 પરોક્ષ પડતર, એવી પડતર કે જેને ઉત્પાદન સાથે સીધો સંબંધ નથી, પણ ઉત્પાદન કરીએ તો એ પડતર, એ ખર્ચા થાય છે. એટલે ઉત્પાદન થાય કે ન થાય તો પણ જે ખર્ચા થતા હોય એવી પડતરને પરોક્ષ પડતર કહી શકાય, જેને આપણે પરોક્ષ મજૂરી, પરોક્ષ માલ સામાન કે પરોક્ષ અન્ય ખર્ચા તરીકે આપણે ઓળખી શકાય. નંબર 2 કાર્યો મુજબ, તો કંપનીમાં 4 ભાગો એટલા માટે પાડેલા છે કે એ ખર્ચના આધારે પાડેલા પ્રકારો છે. નંબર 1 કારખાના પરોક્ષ ખર્ચ. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એ કંપનીમાં કારખાના ખર્ચ એ જરૂરી છે. કારખાના ખર્ચમાં કયા ખર્ચા આવે તો સિમ્પલ છે. કારખાનાનું ગોડાઉન હોય તો કારખાનાનું ભાડું ચૂકવવું પડતું હોય ગોડાઉન હોય તો. બીજું, કારખાનામાં કેટલાક યંત્રો હોય તો યંત્રો પરનો ઘસારો. કારખાનાનું ફર્નિચર તો ફર્નિચર ઉપરનો ઘસારો. કારખાનાની અંદર જો કારખાનાનો વીમો લીધો હોય તો કારખાનાનો વીમો. કારખાના માટે તમે કોઈ અલગથી ખર્ચ ચૂકવતા હોય તો દરેક પ્રકારનો ખર્ચો જે કારખાના રિલેટેડ હોય, ફેક્ટરી રિલેટેડ હોય, બરાબર, તો દરેક ખર્ચાને કારખાના ખર્ચમાં, જેમ કે કારખાનામાં મેનેજર હોય, સુપરવાઇઝર હોય, કોન્ટ્રાક્ટર હોય, દરેકનો પગાર ચૂકવતા હોય તો પછી એ કારખાનાનો ખર્ચ ગણાય. નંબર 2 ઓફિસ ખર્ચ. તો ઓફિસ ખર્ચામાં તમે સિમ્પલ વિચારો, કોઈ પણ જગ્યાએ કંપની હોય એની ઓફિસ હોય અને ઓફિસના સંબંધિત ખર્ચાઓ, જેને વહીવટી ખર્ચા તરીકે પણ તમે ઓળખી શકો. તો વહીવટી ખર્ચમાં કયા ખર્ચા હોય? સ્ટેશનરી હોય, પોસ્ટેજ હોય, જ્યારે આપણે નાસ્તા ખર્ચો હોય, ફર્નિચર હોય તો ફર્નિચર ઉપરનો ઘસારો હોય. એવી રીતે ઓફિસનો સ્ટાફ હોય, જેમાં ડિરેક્ટર હોય, મેનેજર હોય, આ દરેકનો પગાર હોય. તો આ બધા જ ખર્ચાઓ જે છે એ ઓફિસ ખર્ચા ગણાય. એવી રીતે વાત કરીએ વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચની. તો વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચ એ બંને એક નથી, બંને અલગ અલગ છે. વિતરણ ખર્ચ એટલે એવો ખર્ચ કે ગ્રાહકથી ઉત્પાદનના સ્થળેથી લઈ અને માલ વેચવાના સ્થળે જ્યારે તમારે માલ પહોંચાડવાનો હોય તો એને વિતરણ ખર્ચ કહેવાય. બીજો ખર્ચ છે વેચાણ ખર્ચ. હવે એ માલને વેચવો છે તો એના માટે એજન્ટ રાખવા પડે. તો કમિશનની વાત કરો તમે, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન. બીજું, વેચાણથી થયેલી ઘાલખાત, તો પણ એ પણ તમારે વેચાણ વિતરણનો ખર્ચ ગણાય. તમે એની અંદર જાવક માલ ગાડા ભાડું ખર્ચ, એ પણ તમારે એ વેચાણ વિતરણ ખર્ચમાં ગણાય. તો આ એક પ્રકારનું ખર્ચાનું વર્ગીકરણ થશે કે ઉત્પાદનની પ્રવૃત્તિ સાથે તમે કયા ખર્ચાને વર્ગીકરણ કરો છો. છેલ્લે વાત આવે છે સંશોધન અને વિકાસના ખર્ચા. સિમ્પલ વસ્તુ વિચારીએ તો કોઈ પણ કંપની હાલના તબક્કે વિચારે તો પડતર હિસાબી પદ્ધતિના આધારે નહીં, પણ પોતાની કંપનીના વિકાસ માટે એને R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની જરૂર પડે છે. અને એ એટલા માટે જરૂર પડે છે કે કંપનીએ આજે માર્કેટમાં હરીફાઈ
યુક્ત બજારમાં ટકી રહેવા માટે કંપનીએ ખૂબ જ સંશોધન કરવું પડે છે અને એટલા માટે એ ખર્ચા પણ જરૂરી છે. વાત આવે છે વર્તણૂક કે સ્વરૂપ મુજબ. સ્થિર ખર્ચા કે સ્થાયી ખર્ચા, ચલિત ખર્ચા કે અર્ધચલિત ખર્ચા. આપણે વાત કરીએ કે સ્થિર ખર્ચા તો કે જે ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ નથી એવા ખર્ચા જે થાય છે. દાખલા તરીકે કંપનીનું ગોડાઉન હોય અને ત્યાં માલનો સંગ્રહ થતો હોય તો એ ઉત્પાદન થાય કે ન થાય પણ એ માલનું ગોડાઉનનું ખર્ચ તમારે કરવું પડશે. નંબર 2, યંત્રો પરનો ઘસારો. ઉત્પાદન થાય કે ન થાય પણ એના પર આપણે અમુક પ્રકારનો ઘસારો ગણવો પડશે, એટલે ઘસારો ખર્ચ. ઓફિસ હોય તો ઓફિસના અમુક ખર્ચા ફિક્સ હોય, મેનેજરનો પગાર હોય, કોન્ટ્રાક્ટરનો પગાર હોય, સુપરવાઇઝરનો પગાર હોય. આ બધા ખર્ચા એ સ્થિર ખર્ચા છે કે જે ઉત્પાદન થાય કે ન થાય પણ તમારે ચૂકવવા પડે છે. નંબર 2, ચલિત ખર્ચા. જે ઉત્પાદન સાથે સીધો સંબંધ હોય જે ખર્ચને, એવા ખર્ચાને ચલિત ખર્ચ કહેવાય. એનો મતલબ એમ કે જે ખર્ચ ઉત્પાદન સાથે શરૂ થાય અને ઉત્પાદન સાથે પૂરા થાય એવા ખર્ચને ચલિત ખર્ચ કહેવાય. હવે તમને કહું કે ચલિત ખર્ચમાં કયા કયા ખર્ચા આવી શકે, તો કે માલ સામાન ખર્ચ, જેમાં પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ સીધા ખર્ચા વગેરે એ ચલિત ખર્ચમાં આવે. કેટલીક વાર કારખાના ખર્ચા પણ ચલિત હોય, કેટલીક વાર ઓફિસ ખર્ચા પણ ચલિત હોય, કેટલીક વાર વેચાણ વિતરણ ખર્ચા પણ ચલિત હોય, જે દરેક કંપનીની પરિસ્થિતિ પર ડિપેન્ડ હોય છે. નંબર 3, અર્ધચલિત ખર્ચ, જેને આપણે અર્ધચલિત ખર્ચ એટલે જેમાં અમુક ખર્ચ એ સ્થિર હોય, અમુક ખર્ચ એ ચલિત હોય. હવે એવું કોઈ ઉદાહરણ લઈએ કે જેમાં આપણે સમજી શકીએ કે આવો કયો ખર્ચ છે જેમાં ચલિત અને અર્ધચલિત હોય. તો ટેલિફોનનું બિલ આવે છે આપણી પાસે નોર્મલ લેન્ડલાઇનનું, તો એમાં કેટલાક કોલ સુધી એ ખર્ચ કંપની સીમિત રાખતી હોય, ફ્રી કોલ હોય ત્યાં સુધી એનું બિલ અમુક ભાડું નક્કી થયેલું કે આટલું ભાડું હશે તો આટલા તમારે કોલ થઈ શકશે. પણ કેટલીક વાર તમારું જે કોલનું બિલ છે એ કોલ તમારો વધી જાય તો એ પછી એના પછીનું જે વધારાનું ભાડું હોય એ ચલિત બનતું હોય છે. તો ટેલિફોનમાં અમુક ખર્ચ એ ભાડા સુધી સીમિત હોય એ સ્થિર ખર્ચ છે, પણ અમુક ભાડાથી વધારે તમારા પાસે જો ખર્ચ આવતો હોય તો એ શું છે તમારું, તો કે એ સ્થિર ખર્ચ. હવે બીજો ચલિત ખર્ચ એવી રીતે તમને એક્ઝામ્પલ આપું તો કે લાઇટ બિલનો જે ખર્ચ આવે છે. લાઇટ બિલ તમે જોજો કેટલી વાર કંપનીની જે ડ્યુટી, આપણું જે બિલ હોય, આપણું વપરાતા યુનિટ્સનું જે બિલ હોય એ યુનિટ્સનો જે ખર્ચો હોય એ ચલિત હોય, કેમ કે જેટલા યુનિટ વાપરશો એટલો ચૂકવવો પડશે. પણ જે કંપનીની જે ડ્યુટી હોય, ફિક્સ રેટ હોય, અમુક વેરા હોય, આ બધું અમુક ફિક્સ હોય છે. તો આ બધી જે બાબતો છે એ આપણે એને ફિક્સ કહી શકીએ, ચલિત કહી શકીએ. એવી રીતે ઘસારો પણ એવી રીતે આપણે લઈ શકાય કે ઉત્પાદન યંત્રોના વપરાશના આધારે જો આપણે ઘસારો વિચારતા હોય તો પછી એ ચલિત ખર્ચમાં ગણાય. પણ ઉત્પાદન થાય કે ન થાય તો પણ જો આપણે ઘસારો ગણતા હોય તો પછી એ સમય આધારિત ઘસારો છે કે જેને આપણે સ્થિર ઘસારો ગણી, એટલે કે સ્થિર ખર્ચ ગણી શકાય. નંબર 4, સમયને અનુલક્ષીને આપણે ખર્ચને 2 ભાગમાં વહેંચી શકાય. 1 ઐતિહાસિક પડતર અને 2 પૂર્વનિર્ધારિત પડતર. પૂર્વનિર્ધારિત પડતરને આપણે પ્રમાણપત્ર પણ આપણે કહી શકાય. સિમ્પલ એક્ઝામ્પલ આપીએ આપણે. ઐતિહાસિક પડતર પદ્ધતિ, ઐતિહાસિક હિસાબી પદ્ધતિ એટલે કે જે ખર્ચ એ પહેલેથી થઈ ગયો હોય એ ખર્ચને આપણે ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. જે ખર્ચ ભૂતકાળની ઉત્પાદન પ્રક્રિયા સાથે સંબંધ ધરાવતો હોય એ ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. પૂર્વ નિર્ધારિત હિસાબી પદ્ધતિ. પૂર્વ નિર્ધારિત પડતરમાં શું આવે તો કે સિમ્પલ, તમે ઉત્પાદન નક્કી કરતાં પહેલાં તમે જ્યારે કોઈ પડતર ભાવિમાં નક્કી કરેલો છો, ભવિષ્યના આધારે નક્કી કરેલો છો, તો એ પડતરને આપણે પ્રમાણ પડતર તરીકે ઓળખીએ છીએ. એટલા માટે કે આજકાલ હવે કંપનીઓ બજેટ બનાવવા માંડી છે. તો દરેક કંપની પોતાના બજેટની અંદર ઉત્પાદન કરતી હોય ત્યારે એ પૂર્વ નિર્ધારિત પડતર નક્કી કરતી હોય કે આપણે આ વસ્તુનું પડતર આપણને આટલી નક્કી થશે, આ વસ્તુમાં આટલો ખર્ચો થશે, તો એ ખર્ચો થશે એ ખર્ચની વાત કરીએ તો એ પૂર્વ નિર્ધારિત પડતર કહેવાય. પેદાશના આધારે પડતર, તો
પેદાશ વાઇઝ તમારી પડતર અલગ અલગ પડતી હોય, જે પેદાશના આધારે નક્કી થતી હોય છે કે જે પેદાશનું તમે ઉત્પાદન, પેદાશની પડતર પેદાશની ગુણવત્તા, પેદાશના ઉત્પાદન પ્રક્રિયાના આધારે નક્કી થતો હોય છે, એ અલગ અલગ હોય છે. મુદતી પડતર તો એ સમય આધારિત પડતર છે કે અમુક સમયથી તમારું ઉત્પાદન વધતું હોય તો એ મુદતી પડતર એ પ્રમાણે ભાગ પડતો હોય છે. છેલ્લો ભાગ એ બહુ મહત્ત્વનો છે તમારી પાસે, સંચાલકીય નિર્ણય માટે. તમે જો જ્યારે સંચાલકીય નિર્ણયની વાત આવે તો આ ડિસિઝન મેકિંગની પડતર પદ્ધતિ છે. આનો ત્યાં કોઈ એમકોમમાં એક ચેપ્ટર આવશે તમારે, જો એમકોમ ભણશો ત્યારે, ડિસિઝન મેકિંગ, જેમાં તમારે આટલી બધી પડતર બધી ભણવાની આવશે, જે આપણે પછીથી ચર્ચા કરીશું એનું ડિટેલમાં. હાલમાં પડતરના ખ્યાલોમાં તમે જુઓ, પડતર એટલે કે કોઈ માલ કે સેવાના બદલામાં જતા કરેલા સાધનોનું મૂલ્ય, કોઈ વિશિષ્ટ વસ્તુ કે પ્રવૃત્તિને ફાળે આવતી કે તેના માટે કરવામાં આવતા ખર્ચની ખરેખર રકમ, એને પડતર કહેવાય. ખર્ચ એટલે શું? તો કે એક પૂરી થયેલી પડતર જેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આપણે વાત કરી ઐતિહાસિક પડતરની, તો આખા વર્ષ દરમિયાન ઉત્પાદન પ્રક્રિયામાં જે થયેલો ખર્ચ હોય ને ઐતિહાસિક પડતર આપણે કહેવાય. જેવા એક્ઝામ્પલ તરીકે આપણે પગાર અને ભાડું. ખોટ એટલે કે ગુમાવેલી પડતર. માલિકીના ભંડોળમાં મૂડી પાછી ખેંચ્યા વગર જે ઘાટ કે ખોટ પડે, ખાધ પડે અને જેના બદલામાં કોઈ મૂલ્ય પરત મળ્યું ન હોય તો તેને ખોટ કહેવાય. કોઈ એક હિસાબી મુદત દરમિયાન ઉપજ કરતાં ખર્ચ વધી જાય તો તફાવતને ખોટ તરીકે ઓળખવામાં આવે છે. જો કાયમી મિલકત વેચવામાં આવે તો ખોટ થાય તે. પછી વાત આવે છે પડતર હિસાબી પદ્ધતિના પ્રકારો. મેં જે હમણાં વાત કરી પ્રમાણે કે સંચાલકો માટેની જે મહત્ત્વની પદ્ધતિઓ છે એમાં આ બધી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. એમાં જો ઐતિહાસિક પડતર પદ્ધતિ એટલે કે ખર્ચ થઈ ગયા હોય તે પછી પડતર નક્કી કરવામાં આવે. પહેલો પોઈન્ટ છે સમાન પડતર પદ્ધતિ. એક જ ઉદ્યોગમાં જુદા જુદા ઔદ્યોગિક એકમો એક સરખા જ પડતરના સિદ્ધાંતો અને પદ્ધતિઓ ઉપયોગ કરી અને પોતાના પડતરના હિસાબો તૈયાર કરે અથવા બનાવે તો તેને સમાન પડતર હિસાબી પદ્ધતિ કહેવાય. નંબર 3, સીમાંત પડતર પદ્ધતિ. તો કે સીમાંત પડતર પદ્ધતિ એટલે કે સ્થિર અને ચલિત ખર્ચને જુદા પાડી અને ચલિત પડતરને આધારે પડતર નક્કી કરવાની પદ્ધતિ એટલે સીમાંત પડતર પદ્ધતિ. એટલે સીમાંત પડતર પદ્ધતિને આપણે ચલિત પડતર પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. નંબર 4, સમાવેશી પદ્ધતિ એટલે સમાવેશી હિસાબી પદ્ધતિ. જે પદ્ધતિમાં વસ્તુ, પ્રક્રિયા કે જોબની પડતર નક્કી કરતા ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચા બંનેને સમાવી લેવામાં આવે તો તેને સમાવેશી પડતર પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. 5, પ્રમાણ પડતર. પ્રમાણ પડતર એટલે ભૂતકાળનો અનુભવ અને બુદ્ધિપૂર્વક ભવિષ્યની ગણતરી મુજબ પડતરના દરેક અંગ માટે અગાઉથી ખર્ચ નક્કી કરવો. પડતરના અંગ એટલે માલ સામાન, મજૂરી, કારખાના ખર્ચા, કારખાનામાં પાછા ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા. આ દરેક ખર્ચા માટે અલગથી તમે પહેલાંથી જ અગાઉથી નક્કી કરેલો કે આટલો ખર્ચો થશે તો એને પ્રમાણ પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ પડતર પદ્ધતિ તો કે આ એવી પડતર પદ્ધતિ છે કે જેમાં જોબ, પ્રક્રિયા અને વસ્તુ ખાતે તેને લાગતા બધા જ પ્રત્યક્ષ ખર્ચા ઉમેરાય છે. તો આ થઈ હિસાબી પદ્ધતિની વાત કે પડતર હિસાબી પદ્ધતિના પ્રકારો અને તેની રીતોમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. છેલ્લો પોઈન્ટ. હવે જો એક વસ્તુ કહી દઉં કે હવે આપણે
આ રીતે ભણવાની ટેવ પાડવી પડશે, જેમાં કોઈ ચહેરો નહીં દેખાતો હોય પણ તમારી સામે કોઈ પોઈન્ટ ભણવાનો હશે. અને દરેક વિદ્યાર્થીને એક મારી એક રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી એ પોતાના મોબાઈલમાં ગૂગલ મીટ્સ અને ગૂગલ ક્લાસરૂમ અને ઝૂમ આ ત્રણેય એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લો, કે જેથી કરીને આપણે ભવિષ્યમાં આવા કોઈ થિયરી પોઈન્ટ હોય તો આપણે સામસામે ચર્ચા કરી શકીએ, એકબીજાના ચહેરા દેખાઈ શકે અને એટલે આપણે જાગી શકીએ. એટલે આ હિસાબી પદ્ધતિનો છેલ્લો પોઈન્ટ છે, પડતર હિસાબી પદ્ધતિ. હજુ પડતર હિસાબી પદ્ધતિનું પહેલું પ્રકરણ છે, આનો બીજો ભાગ હું તૈયાર કરીશ, એટલે આની બીજી પણ પીપીટી સાથે આપણે ડિસ્કશન કરવાનું બાકી છે. એટલે આ પોઈન્ટિંગ ચેપ્ટર પૂરું થતું નથી, હજુ ચેપ્ટર બાકી છે જે આપણે બીજા સેશનમાં લઈશું, પણ આ છેલ્લો પોઈન્ટ પતવા આવ્યો છે. નંબર 1, પડતર હિસાબી પદ્ધતિની કેટલીક પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓમાં નંબર 1 આવે છે એકમ પડતર પદ્ધતિ. કોઈ પણ કંપની જ્યારે પોતાની ઉત્પાદનની ઉત્પાદનનો એકમને એક એકમની પડતર કેટલી થશે એ નક્કી કરવા માટે એ એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ કરે છે. નંબર 2, જોબ કે બેચ પડતર. તો જોબ કે બેચ પડતર એટલે એવી પડતર કે જ્યારે કોઈ વ્યક્તિ કામ લઈને આવે છે પોતાની સામે, એ ભાવ નક્કી કરવાની પડતર. એટલે કે જોબ પડતર એટલે એવી પડતર પદ્ધતિ છે કે જેમાં કોઈ એક કામ થર્ડ પાર્ટી એ આપણી સામે કામ લઈને આવે છે, બરાબર, અને એ કામ આપણે કરવાની એની પાસેથી પડતર લઈએ છીએ. નંબર 3, કરાર પડતર, કોન્ટ્રાક્ટ હિસાબી પદ્ધતિ. કરાર પડતર પદ્ધતિમાં આપણે એવું કહી શકાય કે જ્યારે કંપની રિયલ એસ્ટેટની વાત કરતા હોય, આપણે કંપનીમાં એમાં ખાસ કરીને જે મકાનનું બાંધકામ કરતા હોય, મોટા મોટા પ્લાન્ટની વાત કરતા હોય, મોટા મોટા યંત્રો બનાવવાની વાત કરતા હોય, ત્યારે તમારે કોન્ટ્રાક્ટ એટલે કે કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. પ્રક્રિયા પડતર, જેને આપણે પ્રોસેસ કોસ્ટિંગ કહી શકાય. તો પ્રક્રિયાના હિસાબોની પદ્ધતિમાં સિમ્પલ એવું કહી શકું, જ્યારે કોઈ પણ કંપનીનું ઉત્પાદન એ એક જ પ્રક્રિયા નહીં પણ એકથી વધુ પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય ત્યારે એ કંપનીએ પ્રક્રિયા પડતરની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો કે મગફળીમાંથી તેલ બનાવવાની જે પ્રક્રિયા છે, તો એમાં અલગ અલગ પ્રક્રિયા હોય કે એ મગફળી લાવવામાં આવે, એને ફોલવામાં આવે, એને મગફળી જે હોય એને પીછવામાં આવે, પછી એનું ક્લિનિંગ કરવામાં આવે. તો આ બધી એની અલગ અલગ પ્રક્રિયા હોય. એ રીતે કપાસમાંથી જ્યારે કાપડ બનાવવાની વાત હોય તો એમાં પણ અલગ અલગ પ્રક્રિયા હોય. તો તમારું ઉત્પાદન એ એક જ પ્રક્રિયા સાથે સંબંધ ન ધરાવતું હોય, એટલે કે એકથી વધુ ઉત્પાદન પ્રક્રિયા સાથે સંબંધ ધરાવતું હોય ત્યારે એને પ્રોસેસ કોસ્ટિંગ એટલે પ્રક્રિયા પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. એના પછી વાત આવે છે સેવા પડતર. સેવા પડતર પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જ્યારે તમારે સેવાની વાત કરો તો અહીંયા સેવા પડતરમાં કોસ્ટ એકાઉન્ટમાં 2 પદ્ધતિ આવે છે. એક તો કે જે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે, વાહન વ્યવહારની વાત કરતા હોય તો વાહન વ્યવહારના બિઝનેસ જે હોય એમાં આપણે સેવા પડતરનો ઉપયોગ કરીએ છીએ, જેમાં પેસેન્જર દીઠ ભાડું નક્કી કરવાની વાત આવતી હોય. નંબર 2, હોસ્પિટલ. નંબર 3, હોટેલ બિઝનેસ. તો હોસ્પિટલ અને હોટેલ બિઝનેસમાં પણ સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. એટલે હોટેલમાં તમારા રૂમની વાત કરતા હોય છે કે એમાં કેટલા ખર્ચા હોય છે અને કઈ રીતે એને મેન્ટેન કરવામાં આવે છે. એ રીતે હોસ્પિટલની વાત કરો તો એના બેડના આધારે એક બેડની પડતર કેટલી આવશે એ રીતે એ લોકો પડતર નક્કી કરતા હોય છે. એના પછી ઘણી બધી પડતર છે. અને હવે આપણે આના પછી નવા જેને કહી શકાય એટલે નવું ચેપ્ટર નહીં પણ આ જ ચેપ્ટરના બીજા ભાગ સાથે આપણે મળીશું. દરેકને મિત્રોને ગુડ નાઇટ. અને એક વાત ખાસ કહીશ કે જે મિત્રો આ વિડીયો સાંભળે છે એ ખાસ એવું રાખજો કે તાલી એક હાથે નથી પડતી, તાલી 2 હાથે પડશે. જેટલું ટેન્શન તમને છે ભણવાનું કે અમારા ભણવાનું શું થશે, અમારી પરીક્ષા કેવી રીતે લેવાશે, તો હું એવું વિચારું છું મારા મગજમાં કે આ જેટલી પીપીટી હું ભણાવું છું, બરાબર, એના આધારે હું દરેક યુનિટ પછી એક MCQ ટેસ્ટ લઈશ. એ તમારે MCQ ટેસ્ટ પરીક્ષા આપવી પડશે, એ ઓનલાઈન જ હશે, બરાબર.
અને એના આધારે આપણું ઇન્ટરનલ માર્કિંગ થશે, જેની બીજી કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. એવું નથી કહી શકતો, પણ આ એક પદ્ધતિ છે જે 1 સેમેસ્ટર 2 સેમેસ્ટર પૂરતી મર્યાદિત છે, કે જેમાં યુનિવર્સિટીની પરીક્ષા તો જ્યારે લેવાશે ત્યારે લેવાશે, પણ આપણું ભણવાનું ચાલુ થઈ ગયું છે એવું મગજમાં રાખજો. એવું ના વિચારતા કે સર મેં તો આ વિડીયો જોયો નહોતો, તો મેં એમ કીધું કે તાલી એક હાથે નહીં 2 હાથે પડશે. જો હું આટલી મહેનત કરીને તમારા સામે વિડીયો બનાવતો હોય તો તમારી પણ એક ફરજ બને છે કે તમારે આ વિડીયો જોવો, તમારે પણ એક ચોપડો બનાવવો જેમાં આ બધું લખવાનું છે. અને બીજું કે જે લોકોને ભણવાની પડી નથી એ લોકોને લોકડાઉન હોય કે ના હોય નથી કોઈ ફરક નથી પડતો, પણ તમે વિદ્યાર્થીમાં જો આદર્શ વિદ્યાર્થી તરીકે તમે તમારે જાતને ગણતા હશો, અથવા તમને તમારા ભવિષ્યનું ચિંતન હશે, ચિંતા હશે, તમને તમારા મા બાપનું ચિંતા હશે, તમે ભવિષ્યમાં તમારા ઘરની પરિસ્થિતિનું ટેન્શન હશે, તો તમે ભણવાને એટલું સિરિયસ લેજો કે જેથી લોકડાઉન જેવી ઘણી બધી પરિસ્થિતિ આવે આપણી સામે તો આપણે એની સામે સમકક્ષ અને ટેકાથી ઊભું રહેવાનું છે. આપણે આપણી જે વર્તમાન પરિસ્થિતિ છે એનાથી હારવાનું નથી, પણ એ પરિસ્થિતિને આપણો પોઝિટિવ પોઈન્ટ બનાવી બરાબર અને મહેનત કરવાની છે. અને જે વિદ્યાર્થી મિત્રો ઘરે ઘણું બધું કામ કરતા હોય છે એ લોકોને પણ એક વિનંતી કે તમે તમારું જે કામ કરતા હોય એમાં કામ કરવાનું જ છે, તમારા મા બાપને મદદ કરતા હોય તેમાં પણ કરવાનું છે, કે મેઇન પરિસ્થિતિ છે તમારું ઘર હશે તો તમે મેન્ટેન કરી શકશો. આ પરિસ્થિતિ એવી છે જેમાં આપણે બધાએ આપણી સાથે આપણે એકબીજાની હેલ્પ કરીને આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું છે. એટલે ઘરે રહો, ટોળામાં રહેવાનું ટાળો અને સુરક્ષિત રહો. થેન્ક યુ.